કચ્છના પારડી તાલુકાના મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો। છેલ્લે ટ્યુશનથી ઘર તરફ જતી હતી ત્યારે યુવતી દેખાઈ હતી। ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો, જેને લઈને પારડી પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ તપાસ કરી રહી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। પારડીના મોતીવાડા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। વિગતો મેળવીશું સંવાદદાતા માનવ પાસેથી। માનવ, યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, શું વધુ વિગતો છે? જિજ્ઞાસા, આપને જણાવવાનું કે આ ઘટના છે એ પારડી પોલીસ સ્ટેશનની હદમાં મોતીવાડા વિસ્તાર છે, ત્યાં જે હાટવાડો ભરાતો હોય છે તેની બાજુની ખુલ્લી જગ્યા પર આ યુવતી મળી આવેલી। પ્રાથમિક રીતે યુવતીની હાલત અસ્થિર જણાતી હતી। તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જોકે ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરેલી હતી અને ત્યારબાદ પારડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। કારણ કે 19 વર્ષીય યુવતી છે, કોલેજિયન યુવતી છે, કયા સંજોગોમાં ત્યાં પહોંચી અને કઈ રીતે તેનું મોત થયું છે તે જાણવા માટે પેનલ રિપોર્ટ માટે જે યુવતીનો મૃતદેહ છે તેને સુરત ખાતે મોકલી દેવામાં આવ્યો છે। શંકા એ પણ છે કે યુવતી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે નહીં તે મામલે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અત્યારે પ્રાથમિક રીતે જે પેનલ રિપોર્ટ આવશે ત્યારબાદ સંપૂર્ણ મામલો બહાર આવશે। જી બિલકુલ માનવ, પોલીસ તપાસમાં અત્યાર સુધી શું શું બાબતો સામે આવી છે? યુવતી કોણ છે, એના પરિવારજનો વિશે કોઈ જાણકારી મળી છે? જે જણાવવાનું કે જે પારડી પોલીસ અત્યારે હાલ જે મુખ્ય જે તેનું મોતનું સાચું કારણ છે તે જાણવા પ્રયત્ન કરી રહ્યા છે। કારણ કે 19 વર્ષીય કોલેજિયન યુવતી હતી, તે ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ કયા સંજોગોમાં મોતીવાડા પહોંચી, ત્યાં તેની સાથે એવું શું બન્યું છે કે તેનું મોત થયું છે। પ્રાથમિક રીતે પોલીસની દ્રષ્ટિએ હત્યા થઈ હોય તેવું મનાઈ રહ્યું છે, પરંતુ પેનલ રિપોર્ટ બાદ સમગ્ર મામલો બહાર આવશે। પરિવાર હાલ શોકના માહોલમાં ગરકાવ થઈ ગયું છે, કારણ કે તેમની જે આશાસ્પદ જે યુવતી છે તેનું મોત થયું છે। હળપતિ પરિવારમાં અત્યારે શોકનો માહોલ છવાયેલો છે। જી બિલકુલ માનવ, આભાર જાણકારી આપવા બદલ। તો શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, તેની સાથે કોઈ અઘટિત ઘટના બની હોવાની પણ શંકા છે, જો કે પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર મામલે વધુ જાણકારી બહાર આવશે। પારડી પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ અત્યારે તપાસમાં જોડાઈ ગઈ છે કે આખરે યુવતી ત્યાં સુધી કેવી રીતે પહોંચી અને હત્યા કરવામાં આવી હોવાની પણ શંકા છે। ટ્યુશનથી ઘરે જઈ રહી હતી યુવતી ત્યારે તે ગુમ થઈ હતી। પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવી આપણી સાથે જોડાયા છે। સર, શું બનાવ છે આખો? યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, શું વધુ જાણકારી અત્યાર સુધી મળી છે આ મામલામાં? સંપર્ક અપાયો છે। તો જે પ્રકારે અત્યારે ટ્યુશનથી યુવતી ઘરે જઈ રહી હતી અને પારડીના મોતીવાડામાં યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, તબીબે તેને મૃત ઘોષિત કરી હતી। અત્યારે તો પીએમ રિપોર્ટ ખાતે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે। પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર મામલે વધુ જાણકારી બહાર આવશે, પરંતુ પારડી પોલીસ, એલસીબીની ટીમ, એસઓજીની ટીમ પણ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ છે। પરિવારજનોમાં શોકનો માહોલ છે। પારડીના મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। મોતીવાડા સુધી આ યુવતી કેવી રીતે પહોંચી તેને લઈને પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। શંકા એ પણ છે કે આ યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોઈ શકે છે, કોઈએ તેની હત્યા કરી છે કે કેમ, સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે।